ખાતે આજે શ્રીરામ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીની 35મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંપરાગત રીતે રામજી મંદિરથી શરૂ થયેલી આ શોભાયાત્રા જવાહર ચોક, મોચી બજાર, જૈન દેરાસર, કાજીવાસ, જૂનાગંજ બજાર, મહાલક્ષ્મી મંદિર, જૂની નગરપાલિકા અને બળિયા હનુમાન મંદિર થઈને પરત મંદિરે ફરી હતી। આ શોભાયાત્રામાં બેન્ડ બાજા, ઘોડા બગી, ડીજે, નાસિક ઢોલ, ઘોડા ઊંટ સહિતના આકર્ષણોએ ભક્તોમાં ઉત્સાહ ભર્યો હતો। યાત્રાના પ્રસ્થાન સમયે ચારડાના સંત શ્રી રામ લખનદાસ બાપુ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ડીડી રાજપૂત, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, પથુસિંહ રાજપૂત, અજયભાઈ ઓઝા, જગદીશસિંહ પરમાર, આંબાજી સોલંકી, મોગીલાલ પટેલ, દીપકભાઈ ઓઝા, ભગવાનભાઈ જોશી, પ્રધાનજી ઠાકોર, મદનલાલ પટેલ, હાજીભાઈ પઠાણ, પ્રવીણભાઈ વરણ, જમીનભાઈ પ્રજાપતિ, પ્રતાપભાઈ સોની, સત્તારભાઈ મેમણ સહિત મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 110 પોલીસ કર્મચારીઓ, 1 એએસપી, 1 પીઆઈ, 4 પીએસઆઈ, 69 પોલીસ કોન્સ્ટેબલ અને 35 હોમગાર્ડ જવાનોનો સમાવેશ થયો હતો। તેમણે સુચારુ રૂપે ફરજ બજાવી હતી। આ શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી। ખાસ ઉલ્લેખનીય છે કે આ શોભાયાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું, જે કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। શોભાયાત્રાના લાંબા રૂટમાં ઠેર ઠેર ભક્તો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા આઈસ્ક્રીમ, ઠંડુ પાણી, છાશ, શરબત, લીંબુ શરબત અને ઠંડાઈ પીણા સહિતના કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન જગન્નાથને 200 કિલો ચોખા અને ઘીના 5000 લાડુનો મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત 400 કિલો કાકડી, 200 કિલો જાંબુ અને 100 કિલો મગ સહિતનો પ્રસાદ પણ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો। સમગ્ર થરાદ પંથકના ગ્રામજનોએ આ મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ સમગ્ર આયોજન શ્રી રામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું। મિત્રો, આજે तो वर्षों अमदावाद में निकलती थराद पण वर्षों निकलती जगन्नाथ जी भव्य यात्रा अषाढ़ी बीज समग्र देश माटे, समग्र राज्य माटे ने अमदावाद आखू गुजरात जगन्नाथ भाई बनी ने जे अषाढ़ी बीजो दिवस उजवे छे। आज मित्रों थराद खाते रामजी मंदिर थी 2 वागे भगवान की आरती करीने જે અમારી રથયાત્રાનું કલ્યાણ કર્યું છે। રથયાત્રામાં અમારી રામ સેવા સમિતિ, એના બધા અગ્રણીઓ, આગેવાનો, બધા જ કોઈ પણ જાતના ધર્મ, પાર્ટી કે જાતિના ભેદ વગર બધા એકમેક થઈને કાયમના માટે આ રથયાત્રા હિન્દુ મુસ્લિમ એકતાવાળી વાત દેખાય છે। આ નહીં ચાલે એટલે એ જ ના સનાતન ધર્મ દુનિયામાં મોટામાં મોટો ધર્મ। જરા મિત્રો જ્યારે જગન્નાથજીની રથયાત્રા અમદાવાદમાં નીકળતી ત્યારે અહીં તો કોઈ અમારો અમદાવાદ જોઈ તો ચિંતા હતી કે કંઈ ભૂલડ તો નથી। 2003 પછી એટલી શાંતિથી આ રથયાત્રા નીકળે છે। ક્યાંય મિત્રો કોઈ કારણસર કોઈ બનાવ બને તો બને, પણ કોમી એકતાને ક્યાંય કોઈની પહોંચ આવતી નથી। એ રીતે કરે ધર્મને લીધે બધા જ એક થઈને એકબીજાનું સન્માન કરે, માન મતભો ભોગો અને ધર્મ એક રહે, બધા ધર્મો એક છે, એકબીજા વચ્ચે એકબીજાની સહિષ્ણુતા જાળવીને આ યાત્રા નીકળે છે। ત્યારે થરાદનો મિત્રો વર્ષો પહેલાં હું જ્યારે 85 પહેલાં સ્ટેટ બેંકમાં હતો ત્યારે પણ અમારા મફતલાલ, બાદરમલ દેસાઈ અહીંના સરપંચો થતો તાજિયા નીકળવાના હોય તો પણ ત્યાં જઈને બેસતા અને બધાને ભેગા રાખીને જે રીતે મિત્રો અમારું કોમી એકલા કોમી વાતાવરણ છે અને ક્યારેય ઊંડી વાત આવે નહીં, બધા ભેગા થઈને આ યાત્રા આજે પણ કાજીવાસમાં તો મારે વર્ષો પહેલેથી રથયાત્રાનું સન્માન થાય, આજે પણ આ રીતે જ્યારે કાર્યક્રમ ચાલે ભગવાન જગન્નાથ મારું મામેરું જ્યારે મારું મહાદેવ મંદિરમાં વારા ફરતી જ્ઞાતિભાઈ ચિત્રો કરવામાં આવે છે, સરસ મજાનો કાર્યક્રમ બધા એક થઈને બધી પ્રજા ભેગી થઈને આ કાર્યક્રમ કરે છે। બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। જે પરંપરાગત રથયાત્રાના આયોજન વર્ષે કરવામાં આવી રહ્યું છે, આવી રીતે આજ પણ 2025માં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં થરાદ ટાઉનમાં જે રૂટ નક્કી કરવામાં આવ્યું,